दोस्तों केम छो तमे बधा मजामां ने मजामां रहेजो। हमें पण मजामां छीए कारण के हूँ ने परेशभाई आव्या छे वाडीमां काम करवा। तो वाडीनुं काम ई छे के आपणे आम बधे ओघा करेला छे तो आपणे अहींया डायरेक्ट नाखवाना छे, बधुं भेगुं करवानुं छे। वाळ आपड़ा सोटी नथी बांधी पण विखाई गया छे, पण वांधो नहीं, हालशे। थोड़ोक पवन पण छे तोय हालशे कारण के अहींया बना रहेजो अमारा विडियोमां तो बहु मजा आवशे। तो आपणे बेही गया छीए गाडीमां। तो गाडी आ जोई शको छो तमे, गाडी पेलानी जूनी छे थोड़ी हालशे। तो आ आपड़ा छे महेशभाई। महेशभाई શું નામ છે? આ પિયુષભાઈ છે। તો આપણા ફ્રેન્ડ છે એટલે કે દોસ્ત। તો ગાડી ચાલુ નથી થતી પણ થઈ ગઈ છે, તો જઈએ આપણે પૂળા ભરવા। દોસ્તો આ છે પૂળા। तो हमने करी नाख्या छे पूरा। तो जो आ गाड़ी में डायरेक्ट नाखवाना आम नाम ने आ गाड़ी भरी देवानी। तो आपणे जो आ बधुं बधी बाजू पीड़ा छे, जो बधी बाजू पीड़ा छे तो भरवा मळी। तो जो ओगा हता ने अत्यारे छे आ पोळा छे, लीला छे बड़ा। हां तो અમે કાય કા ભરવા મળી। હાલો deck the halls with boughs of holly, la 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 la. गाड़ी भरी लीधी छे ने निकળી ગયા છે। હવે ડાયરેક્ટ આપણે પાછો નાખવાનું છે ન્યા ઠેલવા જવાનું છે। તો ન્યા ઠેલવી દેવાનું ને અહીંયા ભરવાનું। ભાઈ ઈ કામ કરવાનું। આજ થોડો બ્લોક બપોરે ચાલુ કર્યો પણ વાંધો નહીં, હાલ છે। ફોન આપણે ગાડીએ મેકો છે, હાલતો હશે। दोस्तों આપણે ગાડી ખાલી કરી નાખી છે ને હવે ડાયરેક્ટ આવી ગયા પાણી પીવા। તો અહીંયા ખેતરમાં મોટર ચાલુ છે, તો અહીંયા પાણી પી લેવી। વાયર છે વાગી ન જાય એટલા માટે। તો બતાવું તમને પાણી ક્યાં આવે છે। આ સવારનું જો આપણે એટલી મહેનત કરી છે। તો જો અહીંયા પાણી આવે છે તો પી લેવી। ગોપાલભાઈ આપણે ગાયગર પણ લેવા છે ભરવા માટે, પણ આપણે અહીંથી પી લઈશું। તમે બધું નાખી દીધું છે ને પાછા બેસી જશે ગાડીમાં। પાણી પીવા ગયા હતા તો પાણી બહુ ઠંડુ હતું, અત્યારે પેટમાં તડકાનું મજા આવી ગયા। અને હવે જવાનું છે, આઘું નથી જવાનું, હવે આપણે અહીં ઓરું જ જવાનું છે। કે આઘું જવાનું છે? અરે હા, તો હજી એક ગાડી થાય એટલે અહીંયા ભરવા જવાનું છે। પછી અડધી ગાડી છે। હા તો પછી આપણે અહીંયા જ ભરવાનું છે। તો તમને બતાવ્યું ક્યાં ભરવાનું છે। તો સામેની સાઈડમાં તમને નહીં બતાતું હોય, સામેની સાઈડમાં ઓઘા છે એ બાજુ ભરવાનું છે। બતાવી દેવું તમ તારે। તો આજ તો થોડાક લાલ થઈ ગયા એવું લાગે છે પરેશભાઈ। હું બી આવે છે બહુ, અને ઓઘામાં બહુ ખંજવાળ આવે છે। આપણે સોટલી પણ બાંધી દીધી છે, તો બિના રહેજો બતાવતા રહીશું। અમે ગયા હતા ચા પાણી પીવા, ચા પાણી પી લીધા છે ને હવે જવાનું છે આપણે અહીં ઓરું। ઓલા પણ આગું હતું નાથી તો ગાડી ભરી આવ્યા, એ બ્લોક પાછો ન લીધો। તો હવે આપણે અહીં ઓરું જવાનું છે એટલે હાલીને જવી છે। પાછળ ગાડી આવે છે બોલેરા જેવું છે કંઈ, તો એમાં આવે છે ને હવે એ અહીંથી ભરવાનું છે અને અહીંયા નાખવાનું છે। અહીંથી ભરીને ત્યાં નાખવાનું, એટલે એ રીતે એક જગ્યાએ ઢગલો મોટો કરવાનો છે ખેતરમાંથી ભરી। તો ગાડી આપણે આવી છે બહાટી કાંઈ આ ગાડી છે, આમાં ભરવાનું છે। તો દોસ્તો હવે હાવ થાકી ગયા ને 5 વાગી ગયા છે અને અમે કેટલું નાખ્યું છે, 10 ફેરા નાખ્યું છે। તમને બતાવી દઈએ તો જો આ 10 ફેરામાં નાખ્યું છે અમે। 10 ફેરા કેટલા? 10 ફેરા જો મોટો જબર ટકરો કર્યો તો અમે 10 ફેરા નાખ્યા। તો તમને બતાવી દો હરખો કવડો મોટો છે જો બસ હવે ઘરે જવાનું। તો કવડો મોટો ઠીકલો છે। આ બધી શું કહેવાય, જાહેર છે ને, જાહેર છે। તો દોસ્તો હવે આ બધું થઈ ગયું છે રેડી, હજી છે પણ આમાં અમારે એમ છે કે આ ઢગલો પૂરો થઈ ગયો। હવે પવન આવે તો પડે એટલા માટે એટલો જ રાખ્યો, ઊંચો બહુ નથી કર્યો। તો આ ઘણો ઊંચો છે આમ હાઈડમાં। તો દોસ્ત આ રીતે કંઈક અહીંયા અમે આવ્યા તો આ રીતે કંઈક મરચાં છે। તો પરેશભાઈ જો હમણાં કરે છે, એટલા મરચાં મેં કોઈ દિવસ જોયા નહોતા પણ આ પહેલી વાર છે। તો જો આ બાજુ ખરાબ મરચાં હોય ને આ બાજુ કંઈક
એકદમ લાલ હોય. તો આ બધા અહીંયા હમા કરે છે. હા, જો તમારે કોઈને લેવા હોય તો હું આમાં નંબર નાખી દઈ ભાઈનો, પિયુષભાઈની વાડીએ. આ ઠેક આવી છે સાવરકુંડલા બાજુ, એટલે કે ખોડી. તો જો આ મરસા છે લાલ લાલ. તો આ બધા હજી હરખા કરે છે. આ બધા રેડી હમા કરે છે આ બાજુ. તો કેટલા બધા છે, મેં પહેલી વાર જ જોયા છે. તો તમને બતાવતા રહીશું, બિના રહેજો. દોસ્તો અમે નીકળી ગયા છીએ ગાડી લઈને. તો આપણે પિયુષભાઈ આપણે મેકવા આવે છે ગાડી લઈને. તો આપણે નીકળી ગયા, મારા પાછળ મારા પપ્પાને ઈ આવે છે. તો હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે. તો મળીએ તમને ઘરે જઈ. દોસ્તો આપણે ઘરે આવી ગયા, નાહી ધોઈ નાખ્યા, કારણ કે બહુ ખંજવાળ આવતી હતી. તો નાહી ધોઈ નાખ્યા છીએ ને આપણે ઘરે આવતા રહ્યા. તો ઘરે જો આપણે બધા અહીં મારા પપ્પા ને બેન ને મારા મમ્મી ને. તો હજી બેન આજનો દિવસ રોકાણા છે, હજી રોકાશે જો એને ઘરેથી એને કહે હતો એના સસરાજીની બધાય. તો રોકાશે નગર વૈયા જાય કાલ. તો આજના વ્લોગમાં એટલું જ હતું. મળીએ તમને બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા. પરેશભાઈ શું કેવું છે? સબસ્ક્રાઇબ કરતા જજો દોસ્તો. હા, તો સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટમાં જય માતાજી લખતા જજો. તો હાલો મળીએ તમને બીજા વ્લોગમાં. બાય બાય.